जय सच्चिदानंद जय सच्चिदानंद दीपक आनंद जी। જય સચ્ચિદાનંદ. हाँ। મારા હૃદયે ઘૂંટાયું અનાદિથી છે ગીત, સૌને લાગ્યું કે મારું પોતાનું છે આ ગીત, સૌને લાગે દાદા કેવળ મારા દાદા, સૌને લાગે દાદા કેવળ મારા દાદા, આપતા સ્વજનની ખૂબીઓ અદ્ભુત પ્રગટાવે નિજ દીપ, અંતર ખુલ્યું ને બોલ્યું વંદન હો સિદ્ધ સંકેત, જ્ઞાન પ્રીતમનું બંધન ચાર ગતિથી મુક્તક, જ્ઞાન પ્રીતમનું બંધન ચાર ગતિથી મુક્તક, અલૌકિક છે દાને શ્રી સિદ્ધ જ આત્મ ગીત, પોતે થઈને શુદ્ધાત્મા ગવડાવે અનુભવ ગીત, ચિત્ત ચારાને બાંધી વૃત્તિ નિજ ઘર ઘાલી, ચિત્ત ચારાને બાંધી વૃત્તિ નિજ ઘર ઘાલી, શ્વાસો શ્વાસે જ્ઞાન વિધાતા ચિત્ત શુદ્ધક મનમીત, સ્મરણ સહેજે નિધિ ધ્યાસે આ અપૂર્વ પ્રેમલ ગીત, આપ થકી ઉજિયારા પિંડ બ્રહ્માંડે સારા, આપ થકી ઉજિયારા પિંડ બ્રહ્માંડે સારા, સત્તાધીશ પ્રકાશે સ્વ પર ચાલક વ્યવસ્થિત, પોતે આવ્યા પરમાત્મા લ્યો અક્રમ મોક્ષ અદીઠ, ઉલટા ચાલ્યા ત્યાંથી સવડું ચલાવે જ્ઞાની, ઉલટા ચાલ્યા ત્યાંથી સવડું ચલાવે જ્ઞાની, આપ જ પોતે પદ સ્થિરક દાદા ધ્રુવ નવનીત, બાહિર પડ્યું જે છે તે પ્રત્યક્ષ જ આપણું ગીત, મારા હૃદયે ઘૂંટાયું અનાદિ છે જે ગીત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં બે વસ્તુ છે ને, કાંતિ આનંદજી કે દીપક આનંદજી કે ચિત્ત ચારાને બાંધી વૃત્તિ નિજ ઘર ઘાલી, એ જરાક વધારે સમજવું હતું. સ્વામીજી સમજાવો તમે. અત્યારે આ તો જય સચ્ચિદાનંદ. ચિત્ત એમ કહેવાય છે કે એક સમય શુદ્ધ થાય, એક સમય શુદ્ધ થાય તો સર્વ સમય થઈ જાય, અને દાદા ભગવાનની કૃપાથી એ જ્ઞાન વિધિના પ્રયોગથી અને હવે સમર્પણ વિધિના પ્રયોગથી એ ચિત્ત જે અનંત જગ્યાએ ભટક ભટક કરતું હતું તે દાદાની કૃપાથી એ અનંતના ફેરા મટી જાય છે અને અનેકમાં આવી જાય છે. એ કૃપાનું ફળ છે. અને એની આગળ બીજી કૃપા જે થાય છે તે આ વિધિ દરમિયાન આપણું ચિત્ત શુદ્ધતાને સ્પર્શ કરે છે. એ આખો 1 કલાક જેવું, જે આમ તો 48 મિનિટ કલાક બોલાવે છે, એ સમય દરમિયાન આપણને શું કીધું? સાંભળજો, સાંભળો તે તમે બોલજો અને તમારું બોલેલું તમે જ સાંભળજો ફરી. તો એનાથી જે આખું આ ભેદ વિજ્ઞાન અને અંદરના પ્રગટ દાદા ભગવાન એમનું યોગ બળ, એમનું યશ નામ જે કામ કરી જાય છે ત્યાં ચિત્ત શુદ્ધ થાય છે. અને પછી હા બોલો. સોરી ટુ ઇન્ટરપ્ટ યુ દીપક આનંદજી.
બે વાર કીધું ને કે ચિત્ત શુદ્ધ થાય છે, તો શુદ્ધ ચિત્ત એ વિધિ કરીએ ત્યારે તો થાય, પણ એટલે એવું કે આપણે દિવસમાં શુદ્ધ ચિત્ત કેવી રીતે થાય? એની રીત નથી, હમ. એની કોઈ રીત નથી. એ જે દાદાનું યોગ બળ દાદા હતા ત્યારે એમના અંદરના પ્રગટ દાદા ભગવાન કામ કરતું હતું. એ જ યોગ બળ આજે આપતપુત્રની અંદરના પ્રગટ દાદા ભગવાનની સાક્ષી અને એમનું યોગ બળ કામ કરે છે, એમનું યશ નામ કામ કરે છે. આ તો પેલો કહે ને કે વેદ વિજ્ઞાનના વાક્યો બોલાય છે અને કામ તો દાદા કરે છે. એટલે બરાબર. એમાં એ બેટન પાસ થાય છે. રાઈટ. ખબર પડી? હા, જે પડી પેલું સમજ. રિલે રેસમાં બેટન હોય છે ને, હા, આપે હા. છે ને, Yeah. એવી રીતે આ બેટન એવું છે કે પાસ જ થાય છે. આ કોઈ, કારણ કે એ ક્રિએટ થઈ શકતું નથી. એટલે દાદા ભગવાનનું શુદ્ધ થયું, એમણે મહાત્માઓને એ શુદ્ધ કરી આપ્યું, અને આજે દાદાની કૃપાથી આપતપુત્રોના માધ્યમ દ્વારા એ દાદાની કૃપા થકી આખો એ યોગ બળ કામ કરે છે અને એ ચિત્ત શુદ્ધ થાય છે અને શ્રદ્ધા બેસી જાય છે. એટલે એને એમ કહેવાય કે જે ચિત્ત આવી રીતે અનંત જગ્યા, એટલે એમ કહેવાય કે ક્યારે મેળ પડે જ નહીં, સંસારનો એન્ડ આવે જ નહીં. એટલે અહીંયા એમ કીધું છે, એ જીવની ભૂમિકા જ્ઞાન વગર અજ્ઞાનતામાં અનાદિ અનંત છે. એટલે અનાદિકાળથી હતા અનંતકાળ સુધી ભટકશે. એટલે એ જે અનંતાનું બધી કસાય કહે છે કે જે ક્યારેય પણ પોતાથી છેદાય નહીં, એ કૃપાથી જ ભસ્મીભૂત થાય છે, જ્ઞાની પુરુષની કૃપાથી. એ પ્રગટ યોગ છે આખો. અને એ અનંતાનુબંધી જવાથી જે આખી શ્રદ્ધા બેસે છે, પછી જે રહી જાય છે તે અનેક, એટલે કાઉન્ટલેસ. અનંતમાંથી ગયા, અને આ જે વૃત્તિ, ચિત્તવૃત્તિ એટલે જે એ મૂળ આખું જે શુદ્ધ ચિત્ત, એ જ શુદ્ધાત્મા છે. તેનો આખો સ્પર્શ થાય છે એ કૃપાના ભાગથી, અને પ્રાપ્ત થઈ જાય છે. એટલે ચિત્ત ચારાને બાંધી, એટલે ભટકતા ચિત્તને બાંધી વૃત્તિ નિજ ઘર ગાલી. આ તો આપણે એમણે એમની ભાષામાં કીધું છે, પણ આવી રીતે થાય છે. એટલે આ સેકન્ડ સ્ટેજમાં આવ્યા. સેકન્ડ સ્ટેજ એને શું કહેવાય? સ આદિ શાંત. એટલે જ્ઞાન મળ્યા પછી અને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી એ વચ્ચેની ભૂમિકા સ આદિ, એટલે અંતરાત્મા દશાની શરૂઆત થઈ અને અંતરાત્મા દશાની પૂર્ણતા. સાદિ, સ આદિ શાંત, એટલે જે એનો બિગિનિંગ એન્ડ એન્ડ વાળી ભૂમિકા, એ આ વચ્ચેના ભાગમાં છે. આપણે એ આજ્ઞાના પુરુષાર્થમાં આવી ગયા. એટલે હવે બાકીનું ચિત્ત ચોખ્ખું થતું જાય છે, વ્યવહાર શુદ્ધિ થતી જાય છે. જેના માટે આપણને નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ આપી છે, આજ્ઞા આપી છે. નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ એ પ્રિન્સિપલી સીધું પોતાના ગુણોની ભજના છે, અને એની અંદર જે પ્રાર્થના ને બધું આપેલું છે એ વ્યવહાર શુદ્ધિના ભાગમાં આપેલું છે. એટલે આપણને કીધું છે કે અવશ્ય એક દિવસમાં એક વખત કરવાની, અને આજ્ઞા આપી છે બાકી રહી ગયેલી અશુદ્ધ વ્યવહાર જે છે, એટલે કે એને શું કહેવાય, ભૂલ રૂપે જે રહેલો છે વ્યવહાર શુદ્ધિ બાકી છે, તે આજ્ઞાથી થતી જાય છે. અને એ આજ્ઞા પાળવામાં જ્યાં મુશ્કેલી આવી છે, પ્રકૃતિની અક્કડતા, એ આ સત્સાધન નવ કલમોને બધું આપ્યું છે, એનાથી એ હેલ્પફુલ થાય છે. એ પ્રકૃતિ આજ્ઞા પાડવા માટે સહાયરૂપ થાય છે. એટલે એ સત્સાધન કીર્તન ભક્તિને બધું એમાં આવી ગયું, તો એ રીતે આખું આપણું આ કામ થઈ રહ્યું છે, અને એનો આપણે અનુભવ કરી રહ્યા છે. એટલે આવી દ્રષ્ટિ મળ્યા પછી
ક્રિયા માત્ર રહેતી નથી, ક્રિયા માત્ર પૂતગલની જ રહી જાય છે. અને જે આ શુદ્ધિકરણની પ્રક્રિયા અને પ્રતિક્રમણ ને બધું જે થાય છે એ જ્ઞાનના પ્રતાપે, એટલે જ્ઞાન પ્રકાશના પ્રતાપે આખી એક શુદ્ધિકરણ પ્રક્રિયા અકર્તા ભાવે થાય છે. પણ ત્યાં એક આજ્ઞા પૂરતો કરતા ભાવ આપ્યો છે દાદાએ, સંભાવે નિકાલ કરવો છે તેમાં. પણ હવે એમાં કરતા ભાવ એટલા પૂરતું જ ચાર્જ થાય છે, પણ એનાથી શું થાય છે, એમાં સંસારનું બંધન નથી. જે આજે પૂતગલ સક્ષમ નથી સંભાવે નિકાલ કરવામાં સક્ષમ નથી, એટલે શું તો કે કર્મની નિર્જરા થતી નથી. અને આપણા સામે દાદા ભગવાનની ઉપસ્થિતિ એક જબરજસ્ત આશ્ચર્યકારક 11મું આશ્ચર્ય અને સર્વસ્વ કલ્યાણકારી એ રીતે હતું કે એમણે એમના દરેક કર્મોની નિર્જરા કરી હતી. એટલા માટે એમણે કીધેલું કે અમારા નિર્જરામાં કોઈ હાથ ગાલવો નહીં. કારણ કે આજુબાજુ જે રહેતા હોય, એક સેવા કરતા હોય ને બીજા જોતા હોય. કારણ કે બધા જ કઈ એટ અ ટાઈમ બધી સેવા નથી કરતા હતા, પણ બીજા સેવા કરે અને એમનાથી કઈ ભૂલ થાય ને જેના લીધે દાદાને તકલીફ પડે તો એ મગજમારી કરે દાદા જોડે, એ સેવક જોડે, એ બીજો સેવક એવી રીતે આજુબાજુ. તે દાદાએ કીધું અહીંયા આ કકડાટ નહીં જોઈએ. તમારે અહીંયા આવ્યા તો અહીંયા તો તમારે ખાલી અમારી નિજરામાં કોઈ હાથ નાખવો નહીં. તમને જો ના પોસાય તમારે દૂર રહેવાનું. કારણ કે અહીંયા અમે સંપૂર્ણ નિર્જરા કરી રહ્યા છે. ધીસ ઇઝ અનબિલીવેબલ. એને પરમ આશ્ચર્ય કહેવાય. એટલા માટે 11મું આશ્ચર્ય કીધું. અને દાદાની વાણી આવી રીતે પણ નીકળી છે, જબરજસ્ત. એટલે કહેવાનું શું, આપણને એ નથી થતું. આપણને આ જે મળ્યું છે એટલે આજ્ઞાના આધારે એ છેલ્લા ભાવમાં એ પરિણામ આવીને ઊભું રહેશે. દાદાને એ યોગ બળ આગળનું છે કે જેના આધારે ફરીથી આવવાના છે. બહુ મોટા પુરુષ, સર્વજ્ઞ પુરુષ થઈને આવશે. પણ આ એમની ભૂમિકા આપણા માટે જબરજસ્ત કલ્યાણકારી થઈ ગઈ. એટલે હવે વૃત્તિ નિજ ઘર પેસી ગઈ છે. એ 1, 2, 3 ભાવમાં એ છેલ્લા જ્યારે અનેકમાંથી સંખ્યામાં આવશે ને એને, એટલે આ અનેક એટલે અસંખ્યાત કહેવાય. અનંત, અસંખ્યાત, સંખ્યાત. એટલે સંખ્યામાં આવી જશે છેલ્લા ભાવમાં, ત્યારે છેડો આવી જશે. ખબર પડી? ઇન્ફિનિટમાંથી ફાઇનાઇટમાં આવશે ત્યારે. ઇન્ફાઇનાઇટ તો ગયું જ, અને ઇન્ફાઇનાઇટ માંથી કાઉન્ટલેસ છે હમણાં. ખબર પડી? કાઉન્ટલેસ છે. સંખ્યા આવે એવું નથી, એટલે સંખ્યામાં મૂકી શકાય એવું નથી. અને એ છેલ્લા ભાવમાં સંખ્યા કરીને થશે. અને ત્યાં આપણું જબરજસ્ત કૃપાનું ફળ છે કે આ આજ્ઞાના પરિણામે ત્યારે આપણી પૂર્ણ નિર્જરા પણ થશે. અને સાથે સાથે છેલ્લો ભાગ જે આવરણ ખસવાનો છે તે પ્રભુ સિમંદર સ્વામી પ્રભુના દર્શન કરીને, સર્વજ્ઞ પુરુષના દર્શન કરીને કામ થવાનું છે. કરેક્ટ? એટલે that process is going on. એ વાત છે. જય સચ્ચિદાનંદ. કન્યાથી થોડુંક ઉમેરવું હોય તો ઉમેરજો, હા પ્લીઝ. હા, છેલ્લી એક વાત રહી ગઈ કાંતિરાજજી, એક કરી લઉં કે આપણે બીજો ફેઝ કીધો ને, સ આદિ શાંત, એ અંતરાત્મા દશાની ભૂમિકા છે. અને છેલ્લો પાઠ સાદિ અનંત, સ આદિ અનંત, એટલે કે અહીંયાથી નિર્વાણ પામે ત્યારે એની શરૂઆત થાય છે અને અનંત કાળ સુધી મોક્ષમાં બિરાજમાન થાય. ખબર પડી? જે આખું નિર્વાણ પામે છે તેની શરૂઆત થાય છે અને અનંત કાળ સુધી રહે. એટલે અનાદિ અનંત, સાદિ શાંત, સાદિ અનંત, આ 3 ભૂમિકા. પેલી મૂઢાત્માની છે, આ અંતરાત્માની છે વિજય, અને છેલ્લી મોક્ષની છે. ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન, નોટ આઉટ ઓફ ડુઈંગ, બટ ખાલી આજ્ઞાના આરાધનથી અને આ કૃપાનું ફળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફાઇન.
જય હા. સચ્ચિદાનંદ. એક જ મિનિટ, હા કાંતિલાલજી.